મારે રસોઈ બનાવવાનું મોડું થયું અને ફટાફટ મેં આ રેસીપી બનાવી દીધી તો બધાએ કહ્યું તે તો કમાલ કરી દીધી। હવે તેમાં છે એક પેનમાં મેં તેલ લીધું છે 2 ચમચી જેટલું। તેલ સરસ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જેટલી ચણા દાળ, અડધી ચમચી એટલે અડદ દાળ એડ કરી દઈશું અને તેમાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દેવાની છે। બધા સતળાઈ જાય ચણા દાળ અને અડદ દાળ પછી મીઠા લીમડાના પાન છે ઝીણું કટ કરી તે એડ કરી દીધું છે। બટેટાનું છીણ લીધું તે એડ કરી દીધું અને ગાજરનું છીણ લીધું છે તે એડ કરી દીધું છે અને કોબી છીણી લીધી છે તે એડ કરી દેવાની છે અને કેપ્સિકમ મરચું લીધું છે તેને લાંબુ લાંબુ કટ કરી લીધું છે તે એડ કરી દઈશું। થોડાક લીલા ધાણા લીધા છે તે એડ કરી દીધા। બધા શાકભાજી સરસ રીતે આવી રીતે મિક્સ કરી લેવાના છે। હવે તેમાં થોડાક મસાલા એડ કરી લઈએ। અડધી ચમચી જેટલું નમક એડ કરશું, અડધી ચમચી જેટલું હળદર પાવડર, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરવાનું છે, અડધી ચમચીથી ઓછો લાલ મરચું પાવડર છે તે એડ કરી દીધું છે। મસાલા સાથે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને 50% જેટલું જ આપણે કૂક કરવાનું છે, વધારે કૂક નથી કરવાનું। તેમાં મેં થોડું પનીર છે તે ખમણી લીધું છે તે એડ કરી દઈશું। તમારી પાસે ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। હવે બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। હવે તેમાં અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું, અડધી ચમચી જેટલું છે તે લીંબુનો રસ છે તે એડ કરી દઈશું। તેની જગ્યાએ તમે વિનેગર પણ લઈ શકો છો। તેમાં લીલા ધાણા એડ કરી બધું સરસ રીતે મિક્સ કરીને ઠંડુ કરવા માટે રાખી દઈશું। હવે ત્યાં સુધી છે આપણે બીજી પ્રોસેસ કરી લઈએ। એક વાટકીમાં છે 3 ચમચી જેટલો છે ચણા લોટ લીધો છે અને 3 ચમચી જેટલું આપણે દહીં લેવાનું છે। સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। ચણા લોટ વધારે નથી લેવાનો અને દહીં છે તે મોરું લેવાનું છે। જે આવી સ્લરી જેવું આપણે બનાવી લેવાનું છે। તેને સાઈડ પર રાખી દઈએ। હવે છે તે મિક્સિંગ બાઉલ લીધો છે। જે મસાલો રાખ્યો છે તે ઠંડો થઈ ગયો છે તે આપણે લઈ લઈશું। તેમાં જે આપણે સ્લરી બનાવી છે ચણા લોટની તે આપણે એડ કરી દેવાની છે। બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। જો આવું બેટર છે તે આપણે બનાવવાનું છે। તે થઈ ગયું છે। સાઈડમાં મેં 4 બ્રેડ લીધી છે। હવે બ્રેડમાં છે જે આપણે મસાલો બનાવીને રાખ્યો છે તે આપણે આવી રીતે બ્રેડમાં લગાવી લેવાનો છે। જો મસાલો છે મેં બ્રેડમાં લગાવી દીધો છે, ઉપરથી થોડાક લીલા ધાણા છે તે સ્પ્રિંકલ કરી દીધા છે। હવે છે તે તવો ગરમ કરવા રાખી દીધો છે। જે સાઈડ આપણે મસાલો લગાવ્યો છે તે સાઈડ આપણે તવા ઉપર રાખી દેવાની છે અને સાઈડમાંથી થોડુંક તેલ છે તે લગાવી લેવાનું છે। આને તમે બટર સાથે પણ શેકી શકો છો અથવા ઘી સાથે અથવા તેલ સાથે પણ શેકી શકો છો। હું તેલ સાથે શેકું છું। હવે તેને ઉપર પાછું છે તે આપણે જે મસાલો બનાવેલો છે તે આપણે આવી રીતે બધી બાજુ સરસ રીતે લગાવી લેવાનો છે। મસાલો લગાવી લીધો છે તેની ઉપર તમે ચીલી ફ્લેક્સ પણ એડ કરી શકો છો। હવે તેને આપણે પલટાવી લેવાની છે। જો સરસ એવી ઉપરની સાઈડ ક્રિસ્પી થઈ ગઈ છે તેવી જ રીતે બંને બાજુ સરસ એવી ક્રિસ્પી થવા દેવાની છે। આ રેસીપીની ફૂલ વિડીયો ડિટેલ તમે મારી ચેનલ પર જઈને જોઈ શકો છો। બંને બાજુ સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ છે તો તૈયાર છે આપણો ગરમા ગરમ નાસ્તો। આ નાસ્તાને તમે ચા સાથે અથવા ચટણી સાથે પણ